नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 12 ફિઝિક્સ વિષયના આજના આ વિડિયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે। છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 7 એટલે કે પ્રત્યાવર્તી પ્રવાહ બરાબર એની અંદર દાખલાઓ છે ગણતા હતા। તો એ દાખલાઓની અંદર આપણે આગળ વધીએ બરાબર। ઉદાહરણના છેલ્લે આપણે દાખલા જોયા, તો આજે પણ આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ છે જોવાના છે। એમાંનું સૌપ્રથમ ઉદાહરણ નંબર જોઈએ 7.5 ઉદાહરણ। આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશી બલ્બ અને એક ઓપન કોઇલ ઇન્ડક્ટરને એસી સ્ત્રોત સાથે કળ દ્વારા જોડે છે। બરાબર, તમને રકમની અંદર આકૃતિ આપી દીધેલી છે કે એક બલ્બ છે બરાબર, એને કોઇલ સાથે શ્રેણીમાં જોડીને એક કળ દ્વારા એને એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલ છે બરાબર। આ છે બલ્બ છે, કોઇલ છે, કળ છે અને આ એસી સ્ત્રોત છે। આ તમને આકૃતિ છે આપી દીધેલી છે। કળ બંધ કર્યા પછી થોડા સમય બાદ ઇન્ડક્ટરના અંદરના વિસ્તારમાં લોખંડનો સળિયો દાખલ કરવામાં આવે છે બરાબર। શું કરવાનું છે કે આ જે કોઇલ છે કળ બંધ કર્યા પછી અહીંથી કળ આપણે બંધ કરી દીધી બરાબર, એટલે આમાંથી પ્રવાહ વહેવાનો ચાલુ થશે। ત્યારબાદ આપણે આ જે કોઇલ છે એની અંદર એક નરમ લોખંડનો એક સળિયો છે એને દાખલ કરવાનો છે કોઇલના ગર્ભની અંદર બરાબર। એટલે કે જે કોઇલનો જે અંદરનો વિસ્તાર છે એની અંદર એક લોખંડનો સળિયો દાખલ કરવામાં આવે છે। સળિયો દાખલ કરવામાં આવતા પ્રકાશી બલ્બની પ્રકાશિતતા, જે બલ્બ છે બરાબર એની પ્રકાશિતતા એટલે કે એની તેજસ્વીતા બરાબર, જે પ્રકાશે છે એની પ્રકાશિતતા વધશે કે ઘટશે કે કોઈ જ ફેરફાર નહીં થાય। તો ત્રણમાંથી કોઈ પણ એક જવાબ આપવાનો છે આપણે કે એના કારણે છે બલ્બ છે વધારે તેજથી પ્રકાશશે કે ઝાંખો પડશે કે એમાં કોઈ જ ફેરફાર નહીં થાય। તો સળિયો દાખલ કર્યા પછી આમાં આપણે લોખંડનો સળિયો દાખલ કરશું કોઇલની અંદર આ રીતે કોઇલની અંદર દાખલ તરીકે આપણે આ રીતે એક લોખંડનો સળિયો દાખલ કર્યો। તો લોખંડનો સળિયો દાખલ કર્યા બાદ આપણે અહીંથી કળ ચાલુ કર્યા પછી એક લોખંડનો સળિયો દાખલ કરવાનો છે બરાબર। તો આ જે બલ્બ છે એની તેજસ્વીતા અથવા તેની પ્રકાશિતતામાં શું ફેરફાર થશે? તો એ વધશે, ઘટશે કે એમાં કોઈ જ ફેરફાર નહીં થાય। આવા તમને અંદર ઓપ્શન આવેલા છે બરાબર। કારણ સહિત આપણે છે જવાબ આપવાનો છે। તો મેળવીએ એનો જવાબ। હવે સૌપ્રથમ તો આપણે એ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ બરાબર। આગળ આપણે ચેપ્ટરની અંદર ભણી ગયા આગળના ચેપ્ટરમાં કે જ્યારે કોઈ સોલેનોઇડ હોય, સોલેનોઇડની અંદર તમે નરમ લોખંડનો ટુકડો દાખલ કરો બરાબર। સોલેનોઇડની અંદર કોઈ માધ્યમ એટલે કે આપણે નરમ લોખંડનો ટુકડો દાખલ કરીએ છીએ તો નરમ લોખંડનો સળિયો દાખલ કરીએ છીએ, તો ત્યારે શું થાય છે કે કોઇલનું ઇન્ડક્ટન્સ વધે છે। ઇન્ડક્ટન્સ એટલે એને આપણે આત્મપ્રેરક એલ કહીએ છીએ બરાબર। શું થાય છે કે એનું ઇન્ડક્ટન્સ એલ વધે છે। ફરી વખત કે કોઇલમાં નરમ લોખંડનો સળિયો દાખલ કરતા કોઇલનું ઇન્ડક્ટન્સ એટલે કે આત્મપ્રેરકત્વ બરાબર, જેને આપણે એલ કહીએ છીએ, એલ વધે। આ વસ્તુ આપણે ખ્યાલ હોવી જોઈએ કે જ્યારે કોઇલની અંદર તમે નરમ લોખંડનો સળિયો દાખલ કરશો બરાબર, એટલે પહેલા જે શૂન્યાવકાશ હતો એની જગ્યાએ આપણે નરમ લોખંડનો સળિયો દાખલ કર્યો એટલે એનો આત્મપ્રેરક એલ વધે છે। હવે એલ વધે, ઇન્ડક્ટન્સ એલ વધે તો શું થાય? તો આપણે ખબર છે કે xl બરાબર ઓમેગા એલ મુજબ, તો xl બરાબર આપણી પાસે સૂત્ર છે ઓમેગા એલ। હવે એલ વધે તો xl વધે, xl એટલે ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ બરાબર। xl બરાબર ઓમેગા મુજબ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધે છે, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કે xl વધે છે બરાબર। એલ વધે તો xl વધે કારણ કે બે એકબીજાના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે। હવે xl વધે તો આપણી પાસે સૂત્ર છે I બરાબર v ના છેદમાં xl મુજબ। જો xl વધે
तो I શું થવાનું વિદ્યુત પ્રવાહ ઘટે બરાબર તો I બરાબર V ના છેદમાં XL મુજબ કોઇલમાંથી વહેતો પ્રવાહ ઘટે બરોબર આ સૂત્ર મુજબ I અને XL એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે જેમ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધે એમ પ્રવાહ ઘટે એટલે આ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધે છે એટલે આ કોઇલમાંથી વહેતો પ્રવાહ ઘટી જશે બરોબર હવે કોઇલમાં જેટલો પ્રવાહ વહેવાનો એટલો તે બલ્બમાં વહેવાનો કારણ કે બે શ્રેણીમાં વિદ્યુત પ્રવાહ કેવો હોય સમાન એટલે કે બલ્બમાંથી વહેતો પ્રવાહ પણ ઘટશે બરોબર તેથી બલ્બમાંથી વહેતો પ્રવાહ ઘટે છે જેથી જો બલ્બમાંથી વહેતો પ્રવાહ ઘટે તો આપણે ખ્યાલ છે કે બલ્બની પ્રકાશિતતા છે એ ઘટે છે બરાબર કારણ કે પ્રવાહ વધે તો પ્રકાશિતતા વધે જેમ વધારે પ્રવાહ પસાર થાય બલ્બ વધારે તેજસ્વી પ્રકાશ આપે જેમ ઓછો પ્રવાહ ઘણી વખત આપણે ખ્યાલ છે કે લાઇટ ડીમ હોય બરાબર તો બલ્બ છે ઝાંખો થઈ જશે એનું કારણ શું છે કે પ્રવાહ છે ઓછો થઈ જશે એમ અહીંયા પ્રવાહ ઘટે છે એટલે બલ્બની પ્રકાશિતતા ઘટે છે બરાબર એટલે બલ્બ છે ઝાંખો થઈ જશે પહેલા તો બરાબર એની કરતા બલ્બ છે ઝાંખો પ્રકાશિત થશે તો કયો જવાબ આવશે બલ્બની પ્રકાશિતતા શું આવશે ઘટશે એટલે બી જવાબ આવશે બલ્બની પ્રકાશિતતા શું થાય છે ઘટે છે બરાબર તો આ રીતે મિત્રો આપણે અહીંયા થિયોરેટિકલ પ્રશ્ન હતો બરાબર એનો જવાબ આપણે મેળવ્યો હવે સ્વાધ્યાયના આપણે બે દાખલાઓ જોવાના છે 7.3 અને 7.4 બરાબર તો જોઈએ હવે બંને દાખલાઓ સ્વાધ્યાયનો દાખલા નંબર 7.3 જોઈએ 220 વોલ્ટ 50 હર્ટ્ઝ ના એસી સ્ત્રોત સાથે 44 મિલી હેનરીનું ઇન્ડક્ટર જોડેલું છે બરાબર અહીંયા તમને સ્ત્રોત વોલ્ટેજ આપી દીધા છે એટલે કે VRMS આપી દીધા છે અહીંયા બરાબર સૌપ્રથમ આપણે સોલ્યુશન અંદર VRMS એટલે આને કેપિટલ V વડે દર્શાવીએ છીએ એ કેટલા આપ્યા છે 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ એટલે આવૃત્તિ આપણે મ્યુ આપી દીધી છે બરાબર મ્યુ બરાબર કેટલા આપ્યા છે 50 હર્ટ્ઝ બરાબર એસી સ્ત્રોત સાથે 44 મિલી હેનરીનું ઇન્ડક્ટર એટલે કે અહીંયા ઇન્ડક્ટન્સ L આપણે આપી દીધું છે બરાબર ઇન્ડક્ટન્સ L કેટલો આપ્યો છે તો 44 મિલી હેનરી પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય શોધો એટલે IRMS આપણે મેળવવાના છે બરાબર પ્રવાહનું RMS મૂલ્ય છે આપણે મેળવવાનું છે તો અહીંયા ફક્ત એક ઇન્ડક્ટર જોડેલું છે એટલે કે ગોચડું જોડેલું છે એટલે પરિપથ આવો કંઈક થશે બરાબર પરિપથ દોરવાની જરૂર નથી બરાબર છતાં આપણે દોરીએ તો આવો એક પરિપથ છે કે ઇન્ડક્ટર L અને એસી પ્રાપ્તિ સ્થાન V એટલી વસ્તુ છે બરાબર ઇન્ડક્ટર એક જ છે પરિપથની અંદર જોડેલું છે 44 મિલી હેનરી આપણે અહીંયા પ્રવાહનું RMS મૂલ્ય મેળવવાનું છે વોલ્ટેજનું RMS મૂલ્ય આપણે રકમની અંદર આપી દીધું છે તો ઇન્ડક્ટર વાળા પરિપથ માટે આપણી પાસે સૂત્ર છે I બરાબર V ના છેદમાં અવરોધની જગ્યાએ શું આવે અહીંયા XL આવશે તો અવરોધની જગ્યાએ XL આવશે અહીંયા જો અવરોધ હોય તો અહીંયા I બરાબર આપણે V ના છેદમાં શું લખીએ R લખીએ અહીંયા જો કેપેસિટર હોય તો આપણે શું લખીએ તો I બરાબર V ના છેદમાં XC લખીએ બરાબર કેપેસિટિવ રિએક્ટન્સ લખીએ છીએ પણ અહીંયા ઇન્ડક્ટર છે એટલે શું આવશે I બરાબર V ના છેદમાં XL એટલે કે અહીંયા XL છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે હવે XL તો આપણે આપ્યું નથી બરાબર તો એની જગ્યાએ શું લખી શકીએ આપણે તો V ના છેદમાં XL ની જગ્યાએ ઓમેગા L XL ની જગ્યાએ આપણે મૂકી શકીએ ઓમેગા L જે આપણે ઓમેગા પણ આપણે આપ્યા નથી તો ઓમેગા ની જગ્યાએ શું મૂકી શકીએ આપણે તો 2 પાઈ મ્યુ ઇન્ટુ L બરાબર તો આના આધારે આપણે I મળશે ચલો હવે સોરી V આવશે 1 V ના છે બરાબર હવે દરેકની કિંમત આપણે મૂકી દઈએ V બરાબર કેટલા આપ્યા છે VRMS તો 220 વોલ્ટ છેદમાં 2 ગુણ્યા પાઈ એટલે 3.14 મ્યુ એટલે આવૃત્તિ આપી છે આપણે 50 હર્ટ્ઝ ગુણ્યા L એટલે ઇન્ડક્ટન્સ એ કેટલો આપ્યો છે 44 મિલી હેનરી એટલે 44 ગુણ્યા 10 ની -3 બરાબર
હવે કેલ્ક્યુલેટરની મદદથી છે તમારે આનું સાદુરૂપ આપવાનું છે બરાબર. તમે કેલ્ક્યુલેટરની મદદથી આનું સાદુરૂપ આપશો તો આપણે પ્રવાહની RMS વેલ્યુ છે 15.9 એમ્પિયર મળશે બરાબર. તો આ રીતે મિત્રો આપણે અહીંયા ઇન્ડક્ટર વાળા પરિપથ માટે છે પ્રવાહની RMS વેલ્યુ મેળવી. તો માત્ર આપણે સૂત્ર આવડવું જોઈએ બરાબર. એના આધારે તમે પ્રવાહની RMS વેલ્યુ મેળવશો. ઘણી વખત પ્રવાહની RMS વેલ્યુ આપી દીધી હોય અને વોલ્ટેજની RMS વેલ્યુ મેળવવી તો આપણે v ને કરતા બનાવવા બરાબર. ચલો હવે જોઈએ આગળનો સ્વાધ્યાયનો દાખલો. સ્વાધ્યાયનો દાખલા નંબર 7.4 110 વોલ્ટ અને 60 હર્ટ્ઝ ના AC સ્ત્રોત સાથે 60 માઇક્રોફેરેડનું કેપેસિટર જોડેલું છે. આગળના સ્વાધ્યાયની દાખલાની અંદર આપણને ઇન્ડક્ટર આપેલું હતું. અહીંયા આપણે કેપેસિટર જોડવાનું છે બરોબર. અહીંયા આપણે Vrms કેટલા આપ્યા છે? તો અહીંયા સ્ત્રોત વોલ્ટેજ છે Vrms આપણે આપી દીધા છે V બરાબર 110 વોલ્ટ અને આવૃત્તિ એટલે કે મ્યુ બરાબર આપણે આપ્યા છે 60 હર્ટ્ઝ. કેપેસિટરનું કેપેસિટન્સ આપણે C બરાબર આપી દીધા છે 60 માઇક્રો ફેરેડ બરાબર. પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય શોધો એટલે આપણે પ્રવાહનું RMS મૂલ્ય મેળવવું છે. આગળ જે આપણે સ્વાધ્યાયનો દાખલો જોઈ ગયા એ જ ટાઈપનો આ દાખલો છે, પરંતુ આગળના દાખલામાં છે ઇન્ડક્ટર હતું, અહીંયા શું છે પરિપથમાં કેપેસિટર જોડેલું છે બરાબર. એટલે કે પરિપથ છે આવો થશે કે કેપેસિટર છે એની સાથે આ AC સપ્લાય છે બરાબર. કેપેસિટર C હોય અને સપ્લાય વોલ્ટેજ V છે. આવો પરિપથ આપણે આપ્યો છે બરાબર. આપણે પ્રવાહની RMS વેલ્યુ છે મેળવવાની છે. તો અહીંયા પણ આપણે સૂત્ર વાપરશું I બરાબર V ના છેદમાં અહીં કેપેસિટર છે એટલે શું આવશે XC. આગળ ઇન્ડક્ટર હતું એટલે XL આવે છે. અહીંયા કેપેસિટર છે એટલે કેપેસિટિવ રિએક્ટન્સ છે એટલે આપણે XC વડે દર્શાવીએ છીએ બરાબર. હવે V તો આપણે આપ્યા છે પણ XC આપણે આપ્યા નથી. તો XC ની જગ્યાએ શું મૂકી શકીએ આપણે? તો 1/ωc મૂકી શકીએ. એની જગ્યાએ 1/ωc. આ XC નું સૂત્ર છે. તો XC બરાબર 1/ωc. જેમ XL બરાબર ઓમેગા એમ XC બરાબર આપણે શું લખી શકીએ? 1/ωc. ઓમેગા C ક્યાં જતા રહેશે અંશમાં? ઓમેગા C ગુણ્યા V આવશે બરાબર. આ એક કંઈ લખવાની જરૂર નથી. હજુ આપણે ઓમેગા પણ આપ્યા નથી બરાબર. ઓમેગા ની જગ્યાએ આપણે મૂકી શકીએ 2π μ. તો 2π μ * C * V બરાબર. હવે I બરાબર 2π એટલે કે 2 * 3/14 અને μ એટલે આવૃત્તિ આપણે આપી છે 60 હર્ટ્ઝ અને C એટલે કેપેસિટર એ આપણે આપી છે 60 માઇક્રોફેરેડ બરાબર. એટલે 60 × 10⁻6 ઘાત અને V અને વોલ્ટેજ આપ્યા છે 110 વોલ્ટ. હવે આનું સાદુરૂપ આપણે કેલ્ક્યુલેટરની મદદથી આપીએ બરાબર. કેલ્ક્યુલેટરની મદદથી આપણે આપીએ તો એનો જવાબ છે 2.49 એમ્પિયર આવશે બરાબર. વિદ્યુત પ્રવાહ એટલે કે પ્રવાહની RMS વેલ્યુ આપણને કેટલી મળશે? તો 2.49 એમ્પિયર બરાબર. તો આ રીતે મિત્રો આપણે અહીંયા પ્રવાહની RMS વેલ્યુ તો બે દાખલા સેમ જ હતા, પણ એક ઇન્ડક્ટર માટેનો હતો એક કેપેસિટર માટેનો બરાબર. તો અહીંયા આપણે જે કંઈ થિયરી અત્યાર સુધી ભણી બરાબર એના દાખલા છે અત્યાર સુધી આવી ગયા છે. હવે આપણે એક નવો ટોપિક બરાબર RLC પરિપથ બરાબર અથવા તો LCR પરિપથ, જેને આપણે LCR પરિપથ કહીએ છીએ કે જેમાં ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ ત્રણને શ્રેણીમાં જોડવામાં આવે બરાબર. અને પછી આપણે એનો કળા તફાવત છે એ મેળવશું, એના પ્રવાહનું સમીકરણ મેળવશું બરાબર. એનો ઇમ્પિડન્સ કે આખા પરિપથનો ઇમ્પિડન્સ જેને આપણે અવરોધ કહીએ છીએ આમ તો આપણી ભાષામાં બરાબર. પણ આપણે ત્રણ જોડાયેલા છે એટલે એને ઇમ્પિડન્સ એવું નામ આપશું. આખા ત્રણ જોડાણ તો ત્રણનો એક સાથેનો એટલે કે આખા પરિપથનો ઇમ્પિડન્સ દરેક બાબત છે આપણે હવે મેળવીએ.
ચલો હવે ટોપિક છે LCR AC શ્રેણી પરિપથને લાગુ પાડેલ AC વોલ્ટેજ. LCR AC શ્રેણી પરિપથને લાગુ પાડેલ AC વોલ્ટેજ. LCR નો મતલબ થાય છે ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ. બરાબર, આગળ આપણે ત્રણે ત્રણ અલગ અલગ જોયા. હવે ત્રણે ત્રણ એક સાથે શ્રેણીમાં જોડવામાં આવે. બરાબર, અને એને આપણે AC પરિપથ છે લાગુ પાડવાનો છે, AC વોલ્ટેજ છે લાગુ પાડવાનો છે. તો સૌપ્રથમ આપણે પરિપથ છે દોરીએ કે ધારો કે LCR એટલે પહેલા ઇન્ડક્ટર આવશે, પછી કેપેસિટર અને પછી અવરોધ. ત્રણે ત્રણને શ્રેણીમાં આપણે જોડેલા છે. આ L, C અને R ત્રણે ત્રણને શ્રેણીમાં. બરાબર, અને એને આપણે AC વોલ્ટેજ લાગુ પાડવાનું છે. અહીંયા આપણે કોઈ AC વોલ્ટેજ લાગુ પાડી દઈએ. બરાબર, V. ત્રણે ત્રણ શ્રેણી જોડાણમાં જોડેલા છે એટલા માટે આ પરિપથ છે ને LCR શ્રેણી પરિપથ કહેવામાં આવે છે. બરાબર, કારણ કે L ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ ત્રણે ત્રણ શેમાં જોડેલા છે? શ્રેણીમાં. અને એને આપણે AC સ્ત્રોત વોલ્ટેજ, સપ્લાય વોલ્ટેજ થી લાગુ પાડેલા છે. હવે સૌપ્રથમ અહીંયા આપણે વોલ્ટેજ છે. બરાબર, તો વોલ્ટેજ આપણે લાગુ પાડેલા વોલ્ટેજ તો V બરાબર Vm sin ઓમેગા t છે. તો વોલ્ટેજ ની કળા કઈ છે? તો ઓમેગા t. એટલે કે V બરાબર Vm sin ઓમેગા t મુજબ છે સ્ત્રોત વોલ્ટેજ થી બદલાય છે. પ્રવાહ તો ત્રણે ત્રણ માંથી વહેતો પ્રવાહ સરખો જ હશે કારણ કે શ્રેણીમાં છે એટલે સમાન કળામાં છે. ત્રણે ત્રણ એટલે કે ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ ત્રણે ત્રણ શ્રેણીમાં છે એટલે ત્રણે ત્રણ માંથી વહેતો પ્રવાહ છે સમાન કળામાં છે. ધારો કે પ્રવાહની કળા છે. બરાબર, પ્રવાહનું સમીકરણ આપણે લખીએ કે I બરાબર Im sin ઓમેગા t વત્તા 5 છે. એટલે કે પ્રવાહની કળા છે એ ઓમેગા t પ્લસ 5 છે. અને ત્રણેય માટે સમાન હશે, સમાન કળા છે. આ ઓમેગા t પ્લસ 5 કળા છે એ ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ ત્રણે ત્રણ માટે સમાન છે. બરાબર, કારણ કે ત્રણે ત્રણ શેમાં છે? શ્રેણીમાં છે. હવે આપણે અહીંયા આપણે એનો ઉકેલ મેળવવો છે એટલે કે પ્રવાહનું સમીકરણ મેળવવું છે. બરાબર, ત્રણે ત્રણ નું ભેગું ત્રણે ત્રણ જે જોડેલા છે. બરાબર, તો એની માટે આખા પરિપથ માટે પ્રવાહ, ઇમ્પિડન્સ એનો દરેક આપણે મેળવવું છે. તો એની માટે આપણે બે રીતે એનો ઉકેલ મેળવશું. એમાં પહેલી રીત છે ફેઝર નું વિશ્લેષણ કરવા માટેની બે રીત છે. બરાબર, એક પહેલી રીત આપણે ફેઝરની રીતે મેળવશું, ફેઝરની રીતે. બરાબર, અને બીજી રીત છે વૈશ્લેષિક રીત, વૈશ્લેષિક એટલે કે બેઝિક રીતે. આ આપણે ગણતરી દ્વારા મેળવશું. બરાબર, પ્રવાહનું સમીકરણ LCR AC શ્રેણી પરિપથ માટે પ્રવાહનું સમીકરણ છે આપણે વૈશ્લેષિક રીતે મેળવશું. બરાબર, એટલે કે એમાં આપણે બેઝિક રીત ગણતરીઓ દ્વારા અને પહેલી રીત છે ફેઝરની રીત કે જેમાં આપણે ફેઝર ડાયાગ્રામ દ્વારા પ્રવાહનું સમીકરણ મેળવશું. બરાબર, તો સૌપ્રથમ ફેઝરની રીત જોઈએ. હવે ફેઝર ડાયાગ્રામ ત્રણે ત્રણનો આપણે ભેગો દોરવો છે. તો પહેલા આપણે x અને y અક્ષ દોરી નાખીએ. હવે પ્રવાહ છે શ્રેણી જોડાણમાં છે એટલે ત્રણે ત્રણ માટે પ્રવાહનો ફેઝર સમાન આવશે. બરાબર, દાખલા તરીકે પ્રવાહનો ફેઝર આપણે દોરી I. તો આ પ્રવાહનો ફેઝર છે ત્રણે ત્રણ માટે સમાન આવશે. ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ કારણ કે શ્રેણીમાં છે. બરાબર, આ આપણે I એટલે કે પ્રવાહનો ફેઝર દોરો જેની કળા કેટલી છે? તો ઓમેગા t વત્તા 5. તો આ કળા છે ઓમેગા t વત્તા 5 કળા સાથે આપણે પ્રવાહનો ફેઝર દોરો. હવે પ્રવાહના ફેઝર બધા માટે અલગ અલગ દોરવાની જરૂર નહીં. ખ્યાલ આવે છે? આપણે ફેઝર ડાયાગ્રામની અંદર પ્રવાહ અને વોલ્ટેજ બેયને આપણે દર્શાવીએ છીએ. તો પ્રવાહ ત્રણેય માટે સેમ રહેશે પ્રવાહનો ફેઝર, પણ વોલ્ટેજના ફેઝર બધા માટે બદલાશે. કારણ કે આપણે ખબર છે શ્રેણી જોડાણમાં વોલ્ટેજ સમાન હોતો નથી. શ્રેણી જોડાણમાં વોલ્ટેજ બધાના જુદા જુદા હોય. દાખલા તરીકે આપણે ઇન્ડક્ટરના વોલ્ટેજ છે જેને આપણે VL વડે દર્શાવશું.
કેપેસિટરના વોલ્ટેજ છે જેને આપણે VC વડે દર્શાવશું અને અવરોધના વોલ્ટેજ છે જેને આપણે VR વડે દર્શાવશું. તો ત્રણે ત્રણના વોલ્ટેજ કેવા છે? જુદા જુદા છે. ઇન્ડક્ટરના વોલ્ટેજ VL, કેપેસિટરના વોલ્ટેજ VC અને અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ જેને આપણે VR વડે દર્શાવશું. કુલ વોલ્ટેજ મેળવવો તો ત્રણે ત્રણના વોલ્ટેજનો શું કરવો પડે? સરવાળો. આ રીતે કે VL વત્તા VC વત્તા VR બરાબર કુલ વોલ્ટેજ V. આ રીતે આપણે દર્શાવી શકીએ કુલ વોલ્ટેજ. બરાબર, VL વત્તા VC વત્તા VR ત્રણેયના વોલ્ટેજનો સરવાળો કરો તો આ ત્રણેયની અંદર જે વોલ્ટેજ ડ્રોપ થાય છે કુલ એ સપ્લાય વોલ્ટેજના વોલ્ટેજ જેટલો હોય છે. અને VL બરાબર આપણે શું લખી શકીએ? ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે કેટલા વોલ્ટેજ છે ડ્રોપ થતા હોય છે? તો VL બરાબર આપણે ખબર છે LdA/dt, એની જગ્યાએ આપણે LdA/dt લખી શકીએ વત્તા VC. તો કેપેસિટરના વોલ્ટેજ કેટલા હોય? તો આપણે ખબર છે દાખલા તરીકે આમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો Q હોય તો V બરાબર Q ના છેદમાં C. આ કેપેસિટરના વોલ્ટેજ ડ્રોપ છે. ઇન્ડક્ટર માટે આપણી પાસે સૂત્ર છે. તો ઇન્ડક્ટરની અંદર ગૂંચળું હોય તો એના બે છેડા વચ્ચે કેટલો વોલ્ટેજ ડ્રોપ થતો હોય એનું સૂત્ર છે LdA/dt, જે આપણે આગળ જોઈ લીધું છે. કેપેસિટરના બે છેડા વચ્ચે કેટલા વોલ્ટેજ હોય તો આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા કેપેસિટર વાળા ચેપ્ટરમાં. એ V બરાબર Q ના છેદમાં C એટલે Q/C આવશે. અને અવરોધના બે છેડા વચ્ચે કેટલો વોલ્ટેજ ડ્રોપ હોય તો V બરાબર IR જેટલો. દાખલા તરીકે આમાંથી પસાર થતો RMS પ્રવાહ છે I છે બરાબર, તો V બરાબર IR બરાબર શું આવશે? V આવશે ફૂલ વોલ્ટેજ સપ્લાય વોલ્ટેજ અથવા તો Vm sin omega t, જેને આપણે શું કહીએ છીએ? Vm sin omega t. તો આ આપણે એનું ફૂલ વોલ્ટેજ મેળવ્યું. બરાબર, ચાલો હવે આપણે એનો ફેઝર ડાયાગ્રામ દોરવાનો છે. તો ફેઝર ડાયાગ્રામ માટે સૌપ્રથમ આપણે પ્રવાહનો ફેઝર છે ત્રણેય માટે સમાન દોર્યો. હવે વોલ્ટેજના ફેઝર આપણે એક એક દોરતા જઈએ. તો આપણે ખબર છે કે અવરોધ હોય તો અવરોધો માત્ર વાળો પરિપથ આપણે ભણી ગયા કે અવરોધની અંદર વોલ્ટેજ અને પ્રવાહ બંને સમાન કળામાં હોય છે. બરાબર, વોલ્ટેજ અને પ્રવાહ બેની કળા સમાન હોય છે. એટલે અવરોધ માટે વોલ્ટેજનો ફેઝર આ જ દિશામાં આવશે જેને આપણે VR કહીએ છીએ. બરાબર, વોલ્ટેજનો ફેઝર અને પ્રવાહનો ફેઝર બે એક દિશામાં જ આવશે. કારણ કે અવરોધ વાળો પરિપથ આપણે ભણી ગયા. બરાબર, કે જેમાં વોલ્ટેજ અને પ્રવાહ બે એક જ દિશા, એમાં આપણે અહીંથી આમ લેતા પ્રવાહ એક જ દિશામાં, પણ ટૂંકમાં બંને એક જ દિશામાં હતા. અહીંયા પ્રવાહ છે ઓમેગા ટી વત્તા ફાઈ કળા ધરાવે છે. એટલે વોલ્ટેજની કળા પણ અવરોધ માટે શું હોય છે? ઓમેગા ટી વત્તા ફાઈ. ત્યારબાદ વાત કરીએ ઇન્ડક્ટર. તો ઇન્ડક્ટર વાળો પરિપથ આપણે ભણી ગયા કે જેમાં પ્રવાહ પાછળ હોય છે, વોલ્ટેજ કરતા પ્રવાહ પાછળ હોય છે. બરાબર, બીજો જે આપણે પરિપથ ભણ્યો તો પહેલો અવરોધ જોયો તો બીજો ઇન્ડક્ટરનો. તો ઇન્ડક્ટરમાં -π/2 આવતો. બરાબર, કે પ્રવાહ છે એ વોલ્ટેજ કરતા કળામાં π/2 પાછળ હોય છે. તો એમ પણ કહી શકાય કે વોલ્ટેજ આગળ હોય પ્રવાહ કરતા કેટલો? π/2. તો વોલ્ટેજનો ફેઝર આપણે દોરવો હોય તો π/2 ડિગ્રી આગળ દોરવો પડશે. અહીંયા જે પ્રવાહનો ફેઝર છે એના કરતા π/2 આગળ, તો π/2 ખૂણે આગળ તમારે દોરવું હોય આ રીતે આવશે. આ ખૂણો π/2 નો પ્રવાહ કરતા વોલ્ટેજ એટલે કે VL એ π/2 જેટલા આગળ હોય છે. આગળ ખ્યાલ આવે છે? ઇન્ડક્ટર માટે આપણે વોલ્ટેજને VL વડે દર્શાવીએ વોલ્ટેજના ફેઝરને. બરાબર, તો વોલ્ટેજનો ફેઝર અમારે પ્રવાહ કરતા આગળ દોરવો પડે કારણ કે તો જ વોલ્ટેજ કરતા પ્રવાહ શું થાય? π/2 પાછળ થાય. એટલે વોલ્ટેજનો ફેઝર આગળ આવશે. ત્રીજો કેપેસિટર માટે. તો કેપેસિટર માટે આપણે ખબર છે કે પ્રવાહ આગળ હોય, પ્રવાહ π/2 જેટલો આગળ હોય. એનો મતલબ શું થયો કે વોલ્ટેજ પાછળ છે. કેટલો પાછળ? π/2 જેટલો પાછળ. એટલે કેપેસિટર માટે પ્રવાહ કરતા આપણે π/2 પાછળ દોરવો પડશે. એટલે એક્ઝેક્ટલી વિરુદ્ધ દિશામાં દોરવો પડશે. બરાબર, તો આ કેપેસિટરનો ફેઝર ડાયાગ્રામ એને આપણે VC કહીશું. બરાબર, અને π/2 પાછળ છે. તો અહીં ખૂણો પણ π/2 નો. આ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. બરાબર, ઇન્ડક્ટર અને કેપેસિટર બે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. વ્યવસ્થિત આપણે દોરીએ થોડું જેથી કરીને આપણે વિરુદ્ધ દિશામાં લાગે. આ VL આ ઇન્ડક્ટરનો ફેઝર અને કેપેસિટરનો ફેઝર. કેપેસિટર માટે વોલ્ટેજનો ફેઝર. તો બંનેના વોલ્ટેજના ફેઝર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે કારણ કે એક π/2 આગળ છે અને એક π/2 પાછળ છે. બરોબર, એટલે બેયના ફેઝર છે વિરુદ્ધ દિશામાં છે.
તો આ ત્રણે ત્રણ માટે આપણે ભેગો ફેઝર ડાયાગ્રામ દોર્યો કેમ ફરી વખત અવરોધ માટે બે એક જ દિશામાં છે, પ્રવાહ અને વોલ્ટેજ બરાબર બંને એક દિશામાં, કારણ કે બંનેની કળા સમાન હોય છે. વોલ્ટેજ ઇન્ડક્ટર માટે વોલ્ટેજ આગળ હોય છે π/2 જેટલા, એટલે આપણે +π/2 આગળ દે બરાબર. કેપેસિટર માટે પ્રવાહ કરતા વોલ્ટેજ છે π/2 પાછળ હોય છે, એટલે આપણે પાછળ દે બરાબર. હવે આ બંને વિરુદ્ધ દિશા, હવે આ ત્રણેયના વોલ્ટેજનો આપણે સરવાળો કરવાનો છે, VL + VC + VL બરાબર. તો ફેઝરની રીતે આપણે સરવાળો કરવો હોય, ફેઝર એટલે એક પ્રકારનો સદિશ. હવે આવા ત્રણે ત્રણ સદિશનો મારે સરવાળો કરવાનો છે. હવે પ્રવાહને ઘડી ભૂલી જાઓ, પ્રવાહના ફેઝરને ભૂલી જાઓ, ત્રણે ત્રણના વોલ્ટેજના ફેઝર એટલે કે આ બ્લુ લાઈનને જે દર્શાવી છે તો ત્રણે ત્રણનો મારે સરવાળો કરવો છે. તો આપણી પાસે સરવાળાની રીત છે, સદિશોના સરવાળાની રીત, એક ત્રિકોણની રીત, એક સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. પણ એમાં બે સદિશોના આપણે સરવાળા કરી શકીએ. ત્રણ સદિશો હોય તો ડાયરેક્ટલી આપણે સરવાળા કરી શકીએ નહીં. એની માટે શું કરવું પડે કે પહેલા કોઈ પણ બે ના કરવા પડે, એનો જે સરવાળો આવે એ આપણે ત્રીજા સદિશની અંદર ઉમેરવો પડે બરાબર. એટલે અહીંયા પણ ત્રણ સદિશો છે, ત્રણે ત્રણનો આપણે સરવાળો કરવો તો પહેલા કોઈ પણ બેનો સરવાળો કરશું અને એની અંદર આપણે ત્રીજો ઉમેરશું. હવે બેનો સરવાળો અહીંયા સરળ કઈ રીતે પડશે, પહેલા આપણે કયા બેનો સરવાળો કરીએ તો આ બેનો સરવાળો પહેલા કરીએ તો વધારે સરળ પડશે, કારણ કે બેની દિશા પરસ્પર વિરુદ્ધ છે બરાબર. એટલે આ બેનો સરવાળો એટલે એકમાંથી બીજાને બાદ કરવો. એનો મતલબ શું છે કે એકમાંથી બીજા, આમાં જે મોટો છે એમાંથી આપણે નાના બાદ કરીશું. દાખલા તરીકે VC મોટો છે તો VC - VL આવે બરાબર. તો તમને આ બેનો પરિણામ આ દિશામાં મળશે. VL મોટો હોય તો આ બેનો સરવાળો કરશી તમને આ દિશામાં મળશે. ખ્યાલ આવે છે? દાખલા તરીકે અત્યારે VC મોટો છે તો હવે આ બેનો આપણે સરવાળો કરીએ એટલે VC માંથી કોને બાદ કરવાના, VL. એટલે આપણે પરિણામી સદિશ આ દિશામાં કંઈક મળશે બરાબર. પરિણામી સદિશ હું બ્લેક લાઈન વડે દર્શાવું છું, એ આપણે આ દિશામાં મળશે. અને એ આ બે કરતા નાનો હશે ને, બાદબાકી થાય છે એટલે આ બેનો પરિણામ આ બે કરતા નાનો હશે, જેને આપણે VC - VL વડે દર્શાવીશું બરાબર. માનાંકમાં એનું મૂલ્ય છે એટલે VC - VL, એ આ બેની બાદબાકી મળશે બરાબર. રિયલમાં તો આપણે શું કરીએ છીએ, VC સદિશ વત્તા VL સદિશ, પણ અહીંયા એની શું થશે, બાદબાકી બરાબર. એટલે માનાંકમાં લખો એટલે આપણે માઈનસ નિશાની કરીશું. રિયલમાં આપણે એની બાદબાકી કરીએ છીએ બરાબર, બે સદિશો બરાબર. ચોકડીની અંદર ઘાટા દર્શાવેલા છે, ઉપર તીરની નિશાની નથી, આપણે અહીં તીરની નિશાની કરીશું બરાબર. એટલે હવે આ બેનો પરિણામ આપણે આ મળ્યો, બ્લેક લાઈન વડે દર્શાવી. હવે એની અંદર આપણે ખાલી આ VL ઉમેરવું છે બરાબર. તો એ તો આપણી પાસે પાયથાગોરસના પ્રમેય રીતે અથવા તો ત્રિકોણની રીતે તમે એનો ઉકેલ મેળવી શકો બરાબર. હવે આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરીએ. અહીંયા જો આ કાટકોણ ત્રિકોણ બને છે બરાબર. આ બેનો પરિણામી મેળવવો હોય તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત વાપરીએ તો આપણે આવો કોઈ એક સમાંતર બાજુ ચતુષ્કોણ મળશે. આ સદિશને સમાંતર આપણે એક સદિશ અહીંયા મળશે. આને પણ આપણે VC - VL કહી શકીએ તો માનાંકમાં VC - VL, કારણ કે આ મૂલ્ય હોય એટલું જ આ મૂલ્ય હોય. આ મૂલ્ય VR છે તો આને પણ આપણે શું કહીશું કે VR બરાબર. એટલે અહીં એક કાટકોણ ત્રિકોણ બને છે બરાબર. અને આ બેનો પરિણામ એટલે આપણે અહીંથી આ વચ્ચે છે આ બેનો પરિણામ મળશે. આ જે સમાંતર બાજુ ચતુષ્કોણનો જે વિકર્ણ છે આ બેનો આપણે પરિણામ એટલે કે V મળશે, જેને આપણે V નામ આપીએ છીએ બરાબર. સોરી ત્રણે ત્રણ નામ તો બરાબર. ત્રણે ત્રણ અહીંયા આપણે આ બે માટે કહી શકીએ, પણ રિયલમાં ગણીએ તો આ ઇન્ડક્ટર, કેપેસિટર, અવરોધ ત્રણે ત્રણનો પરિણામી વોલ્ટેજ V એ તમને આ દિશામાં મળશે બરાબર. હવે પાયથાગોરસના પ્રમેય મુજબ અહીંયા આપણે એની મહત્તમ વેલ્યુ લઈએ VCM અને VLM બરાબર. તો હવે આપણે જે પરિણામી સદિશ મળ્યો એની મહત્તમ વેલ્યુ જેને આપણે VM કહીએ છીએ, એટલે VM નો સ્ક્વેર બરાબર શું થશે, તો આ VM નો સ્ક્વેર, આ કાટકોણ ત્રિકોણ લો, આ એક કાટકોણ ત્રિકોણ આપણે લઈએ બરાબર. તો આ VM નો સ્ક્વેર, આનો મહત્તમ વેલ્યુ આપણે એને VM કહીએ, આની જે મહત્તમ વેલ્યુ છે એને આપણે VM કહીશું બરાબર. અને આ બાજુનો વર્ગ વત્તા આ બાજુનો વર્ગ થશે. આ બાજુનો વર્ગ કેટલો થાય તો VCM - VLM નો વર્ગ, VCM - VLM નો છે. અહીંયા VCM એટલે તો જે કેપેસિટરનો વોલ્ટેજ છે એની મહત્તમ વેલ્યુ, VLM એટલે ઇન્ડક્ટરનો વોલ્ટેજ છે એની મહત્તમ વેલ્યુ બરાબર, વત્તા આ મૂલ્ય કેટલું છે તો VRM બરાબર. VR છે પણ એની મહત્તમ વેલ્યુ જેને આપણે VRM કહીશું
તો VRM નો સ્ક્વેર. ખ્યાલ આવે છે? પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે લખી શકીએ કાટકોણ ત્રિકોણની અંદર VCM - VLM. તો આપણે મહત્તમ વેલ્યુ લઈએ તો VCM - VLM નો સ્ક્વેર વત્તા આ જે બાજુ છે બરોબર કાટકોણ ત્રિકોણની એ VR છે બરોબર VRM નો સ્ક્વેર. હવે આ ત્રણે ની વેલ્યુ આપણે મૂકી દઈએ બરોબર ત્રણે ની વેલ્યુ. તો VCM બરાબર શું થાય? પહેલા તો VCM બરાબર શું આવે તો IMXC બરાબર IMXC. VCM બરાબર શું થાય તો IM * XC. એ રીતે VLM બરાબર શું થાય તો IM * XL. IM * શું થાય XL. V બરાબર IR સૂત્ર મુજબ V બરાબર IR કયો તો અહીંયા I અને R ની જગ્યાએ કેપેસિટર છે એટલે XC આવે. અહીંયા I R ની જગ્યાએ ઇન્ડક્ટર છે એટલે XL આવશે બરાબર. એ રીતે VRM બરાબર શું આવશે તો IM * R આવશે અવરોધ માટે બરાબર. તો એ ત્રણ વેલ્યુ આપણે મૂકી દઈએ તો શું આવશે જો તો IM XC - IM XL આખાનો વર્ગ વત્તા IM નો સ્ક્વેર * R સ્ક્વેર બરાબર. તો આ VM ના સ્ક્વેર બરાબર મળ્યું. જો આપણે એનું સાદુરૂપ આપીએ તો બેયમાં IM આમાં પણ IM છે આમાં IM છે બરાબર. એ કોમન નીકળશે અને વર્ગ સાથે આપણે બહાર કાઢી લઈએ એટલે IM નો સ્ક્વેર બહાર આવશે. તો શું વધે XC - XL આખાનો વર્ગ વત્તા IM નો સ્ક્વેર * R નો સ્ક્વેર બરાબર. આ કોના બરાબર મળ્યો આપણે VM ના સ્ક્વેર બરાબર મળ્યું બરાબર. હવે આપણે તો પ્રવાહનું સમીકરણ મેળવવાનું છે તો મહત્તમ પ્રવાહ. તો એની માટે અહીંયા IM નો સ્ક્વેર અને IM સ્ક્વેર બેયમાંથી હજુ કોમન નીકળશે બરાબર. બંનેમાંથી IM નો સ્ક્વેર છે એ કોમન નીકળશે. તો VM નો સ્ક્વેર બરાબર શું આવશે જો VM નો સ્ક્વેર બરાબર આમાંથી IM સ્ક્વેર ને આમાંથી IM સ્ક્વેર કોમન કાઢ્યો એટલે વધશે શું IM સ્ક્વેર કોમન કાઢ્યા એટલે XC - XL એનો સ્ક્વેર વત્તા R નો સ્ક્વેર. IM સ્ક્વેર ને કરતા બનાવી દઈએ તો IM નો સ્ક્વેર બરાબર VM નો સ્ક્વેર છેદમાં શું આવશે XC - XL નો સ્ક્વેર વત્તા R નો સ્ક્વેર બરાબર. હવે આપણે તો IM જોઈએ છે એટલે બંને બાજુ વર્ગમૂળ લઈએ તો IM બરાબર VM ના છેદમાં રૂટમાં XC - XL નો સ્ક્વેર વત્તા R નો સ્ક્વેર. તો આ આપણને પ્રવાહ મહત્તમ પ્રવાહનું સમીકરણ મળ્યું બરોબર. કે આ જે LCR પરિપથ છે એમાંથી મહત્તમ પ્રવાહ કેટલો વહેતો છે તો મહત્તમ પ્રવાહ IM બરાબર VM ના છેદમાં XC - XL નો સ્ક્વેર વત્તા R સ્ક્વેર. મહત્તમ પ્રવાહ મળી જાય તો ઘણી વખત RMS પ્રવાહની વેલ્યુ પણ આપણે મેળવવાની કહે તો મહત્તમ પ્રવાહના આધારે તમે RMS વેલ્યુ મેળવી શકો બરાબર. કારણ કે IRMS બરાબર IM/√2 એવું આપણી પાસે સૂત્ર છે. એટલે જો તમને મહત્તમ પ્રવાહ મળી જાય તો તમને RMS પ્રવાહ પણ મળી જાય બરાબર. હવે મહત્તમ પ્રવાહના આધારે આપણે ઇમ્પિડન્સનું સૂત્ર મેળવશું બરાબર. એ પહેલા તમે એટલી વસ્તુ છે લખી નાખો કે એનો ફેઝર ડાયાગ્રામ. એ પહેલા સૌપ્રથમ એનો પરિપથ પછી એનો ઉકેલ મેળવવા માટેની બે રીત બરાબર. ફેઝરની રીત અને વૈશ્લેષિક રીત એટલે કે બેઝિક. એમાંથી આપણે અત્યારે ફેઝરની રીત જોઈએ છે બરાબર. એમાં આપણે એનો ફેઝર ડાયાગ્રામ પહેલા દોરો. ફેઝર ડાયાગ્રામની અંદર સૌપ્રથમ આપણે પ્રવાહનો ફેઝર છે એ ત્રણેય માટે કોમન રાખ્યો અને વોલ્ટેજના ત્રણેયના જુદા જુદા આપણે દોર્યા. હવે ઈશાના આધારે આપણે દોર્યા તો આગળ આપણે ત્રણેયના પરિપથ ભણી ગયા એના આધારે આપણે ત્રણેયના જુદા જુદા પરિપથ દોર્યા બરાબર. અને એના આધારે આપણે આ સમીકરણ મેળવ્યું. આ સમીકરણ છે આપણે પરિપથના આધારે લખ્યું કે ત્રણેયના વોલ્ટેજનો સરવાળો કરો તો આપણે કુલ વોલ્ટેજ મળે. તો ત્રણેયના વોલ્ટેજ અલગ અલગ આપણે લખ્યા. અને હવે આનો સરવાળો કરવા માટે આપણી પાસે સદિશોના સરવાળાની જે રીત છે એનો ઉપયોગ કર્યો. એમાં પહેલા આપણે બેયનો સરવાળો કર્યો બરાબર. તો જે સદિશ મોટો એમાંથી આપણે નાનો સદિશ દાખલા તરીકે અહીં VC મોટો છે તો VC - VL આવશે. જો VL મોટા હોય તો VL - VC આવે. તો ઘણી વખત આપણે VL મોટા કહે તો VL - VC માં બરાબર. પણ વર્ગ કરશું તો કઈ ફેર પડશે નહીં બરાબર. તો આ બંનેનો પહેલા સરવાળો કરો એની અંદર પછી આપણે આ VR ને ઉમેરી દીધો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે અને આ એક ત્રિકોણ મળ્યો જેમાં આપણે પાયથાગોરસનો પ્રમેય વાપર્યો બરાબર. અને એના આધારે આપણે મહત્તમ પ્રવાહનું સમીકરણ મળ્યું IM બરાબર VM ના છેદમાં રૂટમાં XC - XL નો સ્ક્વેર વત્તા R નો સ્ક્વેર.
હવે સમીકરણના આધારે આપણે ઇમ્પિડન્સ મેળવીએ. સમીકરણ કંઈક આપણે આવું મળ્યું, Im બરાબર Vm ના છેદમાં રૂટમાં xc માઈનસ xl નો સ્ક્વેર વત્તા r સ્ક્વેર, અથવા તો r સ્ક્વેર પહેલા લખો તો પણ ચાલે કે r સ્ક્વેર વત્તા xc માઈનસ xl નો સ્ક્વેર. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા vc ઇઝ ગ્રેટર ધેન vl છે, બરોબર. પણ ઘણી વખત આપણને vl ગ્રેટર ધેન vc કે vl ગ્રેટર ધેન vc આપણને કે, તો અહીંયા xc માઈનસ xl છે ને જે xl માઈનસ xc આવશે. પણ વર્ક કરશો તો એમાં કોઈ ફેર પડશે નહીં જવાબમાં, બરોબર. તમે xl માઈનસ xl લખો, xc માઈનસ xl કરો, થવાની તો બેની બાદબાકી જ છે. હવે બાદબાકી ધન આવે કરવું એનો વર્ક તો કેવો મળવાનો, આપણે ધન જ મળશે, બરાબર. એટલે અહીંયા આપણે vc ગ્રેટર ધેન vl માટે સૂત્ર લખેલું છે. હવે આને આપણે Im બરાબર Vm ના છેદમાં z સાથે સરખાવી, બરાબર. Vm ના છેદમાં મોડો z સાથે સરખાવી. તો અહીં z એટલે શું થાય, તો ત્રણે ત્રણનો ભેગો ઇમ્પિડન્સ. ઇમ્પિડન્સ એટલે બીજું કાંઈ નહીં, અવરોધ. કેમ આપણે પ્રવાહ છે એનો વિરોધ કરે એમ અહીંયા પ્રવાહનો વિરોધ કરવા માટે આ ત્રણે ત્રણ જવાબદાર રહેશે. ત્રણે ત્રણનો ઇમ્પિડન્સ જવાબ રહેશે, બરાબર. અને એને આપણે z વડે દર્શાવશું, બરાબર. જ્યાં z બરાબર શું કહેવામાં આવશે, z ને, તો z ને કહેવામાં આવશે LCR પરિપથનો ઇમ્પિડન્સ. એને શું કહેવામાં આવશે, LCR પરિપથનો ઇમ્પિડન્સ. તો આ બે સમીકરણને સરખાવો તો Im ની સરખામણી Im સાથે, Vm ની સરખામણી Vm સાથે, તો આ જે નીચેનું પદ મળ્યું એની સરખામણી આપણે z સાથે કરી શકીએ. તો z બરાબર શું આવશે, તો z બરાબર આવશે રૂટમાં xc માઈનસ xl નો સ્ક્વેર વત્તા r નો સ્ક્વેર. આ ઇમ્પિડન્સ નું સૂત્ર આપણે મળ્યું, બરાબર. આ સમીકરણ ખાસ આપણે યાદ રાખશું, કારણ કે ઘણી વખત આપણે પરિપથનો ઇમ્પિડન્સ મેળવવાનો થશે, બરાબર. તો ઇમ્પિડન્સ મેળવવા માટે xc માઈનસ xl નો સ્ક્વેર વત્તા r નો સ્ક્વેર. ઘણી વખત xl ને xc આપણે ન આપ્યા હોય પણ આવૃત્તિ આપી દીધી હોય, બરાબર. તો એના આધારે આપણે xl xc મળી જાય, બરાબર. કારણ કે એ બંનેના સૂત્ર તો આપણે આવડે જ છે, બરાબર. તો આ રીતે આ એક ઇમ્પિડન્સનું સૂત્ર અને આ એક પ્રવાહનું સૂત્ર આ ખાસ આપણે યાદ રાખવાના છે LCR શ્રેણી પરિપથ માટે, બરાબર. ચલો, તો આજના આ વિડિયો લેક્ચરની અંદર મિત્રો આટલા સુધી રાખીએ છીએ.